માન માન વરસાદ જોયો બાપા. હવે નિદ્રા અમે આમ કહેવાય ને કરી દીધા છે. જો સારું થયું રહી ગયો, બાકી પાણી ઉતરી ગયો. જો નકર ત્યાં ફૂલમ ફૂલ થઈ ગયા. મારા પપ્પા જાય છે છાશ દૂધ લેવા. નથી ઘરમાં ખાલી 4 દિવસના 8 જોડી કપડાં ભેગા થયા છે. અંદર તડકો નીકળતો નથી, કપડાં કંઈ સુકાતા નથી. એટલે પછી આના કપડાં પહેરી લઈએ. સુકાય નહીં, તડકો જ નથી. તો વરસાદ એક ધારો ચાલુ ને ચાલુ રહે. અત્યારે વરસાદ બંધ થયો છે, હજી 30 મિનિટ પહેલાં જ બંધ થયો વરસાદ. એમ જો પાછા કંઈક સાટા પડવા માંડ્યા છે. હવે મેં બધું રહી જાય ને તો સારું રહે. કેમ અને આવા ઠંડા વાતાવરણમાં શરદી અને ઉધરસ એવું થઈ માંદા જેવા. સુરત દાદાના તાપથી આપણને શરીરમાં એનર્જી મળે. અને સુરત દાદા 3 દિવસથી નથી નીકળ્યા એટલે એનર્જી ન મળે એવું બધું છે. અને જો હજી આ કપડાં ચાલુ છે, સુકાણા એક કંઈ ન સુકાય. કપડાં રહ્યા ને ન સુકાય, કેમ કે વરસાદ એક ધારો ચાલુ રહે તો ક્યાં સુકાય. વાડે મારી આખી બેસી ગઈ. આ બાવર કાપ્યો હતો ને, આ પાણી બધે છે અડી ગયું એટલે આ અંદર હેઠું બેસી ગયું છે. હવે ધારે આવી ગયું. હવે વરસાદ જો ન આવે ને, હમણાં 2 દી ન આવે ને તો થોડુંક આ પાણી હળવું પડી જાય. બાકી ચાલુ રહેશે તો છે તો ઓલું બાઇક પડ્યું ત્યાં સુધી અડી જાય. અને આપણું ઓલું પગથિયું રહ્યું ત્યાં સુધી અડી જાય પાણી. એટલું થોડું પાણી આવી જાય. હવે તો લગભગ ન આવે એવું લાગે. હવે જો આકાશ પણ આમ ખુલ્લો થઈ ગયો છે. કદાચ હવે વરસાદ ખમી જાય તો મજા આવી જાય. અત્યારે બાએ બટેકા બાફવા મૂકી દીધા છે. હવે આજ બનશે ઘરમાં બટેકાવાળા. ઢગલો લઈ આવ્યા છે સવારે. અને હવે ઓલા કટકા નથી ખાવ ને, ઓલા કરવા ભરેલા એટલે એ તો બહાર જ ખાય. અમને હવે ક્યાં નથી. બટેકા બફાય છે. એક બાજુ ખીચડી મૂકી દીધી છે, બીજી બાજુ બટેકા. અને મસ્ત બનશે બટેકાવાળા જોરદાર ગરમા ગરમ. મસ્ત લસણ ફોલી નાખ્યું છે અને બટેકા બફાય. અને આ છે ને નવી રીતમાં ભજીયા બનાવવા મસાલો છે ને ઓલો આમ ઉપર બધું નાખીને બનાવીને. આ વખતે એમ બટેકાવાળા નથી બનાવવા. આ વખતે છે ને મસાલાને વઘારવો છે પહેલાં અને પછી બટેકા બનાવવા. ઓલા હું બટેકાવાળા બનાવવા છે અને પછી એનો ટેસ્ટ જોવો હોય કે આ બટેકાવાળા કેવા લાગે. મેં જોયો તો વિડીયો રેસીપી જોઈ હતી, એમાં એવી રીતનું બતાવ્યું હતું કે મસાલો વઘારીને બનાવવાનો ને એના રીતે બટેકાવાળા બને. એટલે આ વખતે વઘારવા એમ નહીં બનાવવા. ચાલો હવે ફટાફટ છે ને મસાલો કરી નાખી. અને આ વરસાદ હજી તો બંધ ગયો એને કલાક થઈને ત્યાં મોરલા પાછો બોલાવવા જ માંડ્યા. જો માન ગયો વરસાદ હજી તો રહ્યો જ છે રેવા. ત્યાં મોર પાછા બોલાવે. અને એમાં બાના તો બધા લુગડા પલળી ગયા. એક ગાઉન જો 6-8 ગાઉન ને બધા. કેમ કે બહાર મુકાતા જ નથી, એક કપડા નથી ઉગાતા. હવે એવું લાગે કે તડકો તો જો સરસ છે ને. પહેલાં તો આપણે મસાલો બધો વઘારી લીધો હતો ને, નાની મસ્ત ઝીણી ગોળીઓ વાળી લીધી છે. જો તૈયાર કેવી મસ્ત થઈ. હવે આના બનશે મસ્ત ગરમા ગરમ બટેકાવાળા. આ વખતે આપણે યુઝ કર્યું નહીં. એમ તો અમે જે ઓલા બનાવીએ ને એ મસ્ત જ લાગે, પણ ઓલામાં એમ કે માથેથી નાખીને આનો મસ્ત વઘાર મારી દીધો છે. ઓલા પણ ડોયો આપણો જો તૈયાર છે. હવે તેલ આવી જાય એટલે હું ગરમા ગરમ ભજીયા પાડવા માંડું છું. બટેકાવાળા હું બનાવીશ. મરચાના ભજીયા બા બનાવવાના છે, પહેલાં બટેકાવાળા બનાવવાના. જો ડુંગળી મરચાં સુધારી, જો ડુંગળી સુધારી લીધી, મરચાં તેલ મૂકી દીધું છે. ડોયો આપણો તૈયાર છે. હવે ભજીયા બનાવવાના. આવી જાઓ ગરમા ગરમ બટેકાવાળા ખાવા. જો મસ્ત પડી રહ્યા છે. જેને ભાવતા હોય ને એ કહીજો. વરસાદની મોસમમાં ભજીયા ખાવાની બહુ મજા આવે. જોરદાર લાગે હો. પણ નહીં હજી વાત જ વર્ષ જો અહીંયા બની ગયા. અને હજી થેપલા પડ્યા છે. અને શાક, મરચા ડુંગળીના ભજીયા, એકલા મરચાના ભજીયા જામો પડી જાય. બટેકાવાળા મને છે ને મરચા ડુંગળી ભજીયા નથી ભાવતા. બટેકાવાળા ભાવે ને બટેકાવાળા